હેલો, જય શ્રી કૃષ્ણ એવરીબડી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? હેપી નવરાત્રી to everybody. Happy Navratri. I hope you guys had a lot of fun doing Garba at the weekend. Yes. Yes. Yeah, We did. I went for a lot of days. My feet is hurting now. So now it's next weekend is 3 more days. So, Okay. That's but I good. really Yeah. enjoy it. You will Yeah, get a bit of rest. yeah, It's Yeah. fun decorating home and temples, lighting and all, we used to do. Yeah. yeah. That's right. That's yeah, we did. અમારા હોલમાં તો over 1,000 people ભેગા થાય એટલે it's really crowded, Yeah, same here. અમારે એવું જ હોય છે. Last Friday, Saturday તો હવે now coming છે. Yeah. Yeah. Fully. As soon as you open the social media, that's the only thing I can see. I know, right? It's all I over. know. ધરતીના Yes. ટિકટોક બરાબર છે અમે. Thank you. Okay, so આજનો ટોપિક બહુ સિમ્પલ છે પણ ઇટ્સ વેરી ઇફેક્ટિવ. બધાને લાઈક ડીક્લટર કરવાનું જરૂર છે. લાઈક ફિઝિકલી હો અને મેન્ટલી પણ આપણે આ બધી વસ્તુ જે ની જોઈતી હોય તે હો આપણે હંગરિયા કરીએ મેન્ટલી ઓર ફિઝિકલી, તો એમાંથી તમને સ્ટ્રેસ બહુ મળે છે અને લાઈક મેન્ટલ ક્લેરિટી પણ નહીં મળે, રાઈટ? સો આપણી લાઈફ બહુ બિઝી છે હમણાં. લાઈક ઇટ્સ સો it gets overwhelmed by all this clutter that we accumulate, right? So આજે અમે ડિસ્કસ કરવાના છે કે how can you simplify all that? કે માઇન્ડમાંથી હો ને ફિઝિકલી ડીક્લટર કરો ને તે તમને ઓવરઓલ વેલબિંગ માટે પણ હેલ્પ કરે, રાઈટ? So I can start with simple thing like એક રૂમ તમે જો તો like drawers, take one drawer at a time or just do like section of that room કે એમાંથી ની જોતી વસ્તુ તમે કલાકે તો કેટલું like આપણને માઇન્ડમાં ડીક્લટર થઈ જાય એટલે યુ ફીલ ગુડ એન્ડ યુ ફીલ મોર પ્રોડક્ટિવ, રાઈટ? એટલે એવરી ડે થોડું થોડું કરે તો પણ like you can accomplish that, right? એટલે we all can share different ideas what you do to declutter, if just physically ni but mentally pan, so Yeah. so Yeah. Actually, this is like a really good my personal experience. Thodu funny, I'm sorry. when I was controlling my weight and જ્યારે હું weight loss ના પ્રોસેસિંગમાં હતો ને, તો લાઈક હું યુઝ્યુઅલી એવું કરતો હતો કે મારા ઈમેલ પર, મારા ઇન્સ્ટા પર, જેટલા પર બી મારી ફૂડ ચેનલ હોય કાં તો ફૂડના ઈમેલ હોય, સબસ્ક્રિપ્શન હોય આપણા ફૂડ ચેઇનના, તે બધાને મેં અનસબસ્ક્રાઇબ કરી દીધેલા. કે જેથી શું થાય કે આઈ ડોન્ટ सी that kind of thing and you get attracted અને you will be like ચાલને ખાઈ લેવા દે ને કઈ નહીં, that's fine, it's okay. But as soon as you eat and after that જે તમને feel થાય ને કે like oh shit, I don't supposed to, and like that moment is really like regrettable. I felt that moment. So like one of the thing I would suggest ke like if you trying to save money or any maybe if you focusing on more study or something, તો તમારી જે બી લાઈક વીકનેસીસ હોય, કોઈ બી એટ્રેક્શન હોય જેનાથી તમને ડિસ્ટ્રેક્શન થાય છે, તો ડુ અનસબસ્ક્રાઇબ. તમારા ઈમેલ્સ છે, તમારું ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા ચેક કરો કે જેનાથી તમને ડિસ્ટ્રેક્શન થાય છે. લાઈક ઘણી વાર લાઈક મારા જેવા એજને એવું હોય કે એ લોકોને ગેમનું બી બહુ એવું હોય છે, તો એની બી નોટિફિકેશન્સ આવતી હોય. સો મેક શ્યોર યુ ટર્ન ઓફ દેટ, have a control કે I only want to be like half an hour per day, whatever તમારું that's release. true. Yeah, Yeah. એ હાફ અવર પછી જો 2 કલાકમાં બદલાઈ જાય તો દેટ વી ડોન્ટ વોન્ટ દેટ. સો એ પછીનું સ્ટ્રેસ એકચ્યુઅલી બહુ જ સ્ટ્રેસ બહુ ખરાબ છે. બિકોઝ તમે ભણી કરી તો લો પણ ત્યાર પછી જે સ્ટ્રેસ આવે કે લાઈક ઓ શિટ, I forget to do this, I forget to do that. And મારું તો ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ હતી, તો I know કે how hard it was and how I achieved that. So that મારી ટિપ્સ હતી. yeah, that's Yeah, a very good tip. Yeah, Yeah, that I agree કે ઘણી બધી વખત આપણે અનનોન વસ્તુ ઉપર ખાલી વખત આપણને લાગે કે આ વસ્તુ આપણને જરૂર થશે અને ફ્યુચરમાં જરૂર પડવાની છે, તો ઘણી વખત ઈમેલમાં સબસ્ક્રાઇબ કરી દેતા હોઈએ. જેવી રીતે ઘણી બધી વસ્તુની જરૂર ના હોય, ફરવા ગયા હોય ને લઈને ભેગી કરીને મૂકી દીધી હોય,
અને પછી જ્યારે દિવાળી આવે ને ત્યારે બધું સમેટવા બેસીએ, સાફ કરવા બેસીએ, ત્યારે યાદ આવે કે અચ્છા મેં આવું લીધું હતું. તો આઈ વુડ સે કે ઇનિશિયલથી બી તમે તમારા પર કંટ્રોલ રાખી શકો છો કે જો તમને ખરેખર કોઈ વસ્તુની જરૂર હોય તો જ ખરીદો. 5-5, 10-10 વસ્તુ ભેગી કરીને રાખવાથી ખાલી જગ્યા ઘરમાં ભરાઈ જાય છે અને તમારે એકચ્યુઅલમાં જ્યારે જગ્યા જોતી હોય ત્યારે તમને ના મળે. સો એ ફિઝિકલ વસ્તુની વાત છે. સિમિલર થિંગ કે જ્યારે તમે ડિજિટલી વર્ક કરી રહ્યા છો, તમને અત્યારે ઘણા બધા લોકો વોટ્સએપ ઉપર મેસેજીસ, ફોટોસ બધું ફોરવર્ડ કરશે. હમણાં જેવું ચાલુ થશે, નવરાત્રી છે, બધા ફોરવર્ડ કરતા હશે દિવાળીમાં, અને લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ફોટોઝ બધા ડાઉનલોડ કરતા હોય, રાઈટ? અને ઇટ્સ ઓકે, તમે ડાઉનલોડ કરો, બટ મેક શ્યોર કે દિવાળીનો ટાઈમ પતી જાય પછી જસ્ટ ડિલીટ ધોઝ ફોટોઝ. સો તમારી મેમરીઝ ખાલી થાય, રાઈટ? સિમિલરલી તમે લેપટોપ યુઝ કરતા હોય, ફોનમાં બધી જગ્યાએ તમે એ વસ્તુ રેગ્યુલરલી અને ક્લિયર અપ કરી શકો છો. અને માઇન્ડ બી ક્લિયર અપ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જો માઇન્ડમાં તમે પાસ્ટની બહુ જ બધી વસ્તુઓ જે તમે ભેગી કરી રાખશો, બેડ એક્સપિરિયન્સ, ગુડ એક્સપિરિયન્સ ઇઝ ઓલવેઝ ગોના હેલ્પ યુ, રાઈટ? સો હેવ ગુડ મેમરીઝ. બટ જો તમે બેડ એક્સપિરિયન્સીસ કે બેડ ટાઈમને જો ભેગા કરી રાખશો તો તમે ઓલવેઝ એ જ ડિરેક્શનમાં પાછળ જશો અને તમે એનાથી આગળ નહીં વધી શકો. ઇટ્સ ઓલવેઝ ગુડ કે તમે નેગોશિએટ કરો તમારી જાતે. આપણે કહીએ ને કે નેગોશિએશનમાં ગુજરાતીઓ સૌથી પાક્કા હોય છે. સૌથી વધારે ડિફિકલ્ટ છે કે આપણે પોતાની જોડે નેગોશિએટ કરવું. કે જેમ રાજે કીધું એમ કે લિમિટ કરો સોશિયલ મીડિયાનો ટાઈમથી. તમારે તમારી જોડે નેગોશિએટ કરવાનું છે, રાઈટ? સો ઇટ્સ ધ બેસ્ટ વે કે તમે સેલ્ફ કંટ્રોલ શીખો અને જે જરૂરી ના હોય બધું રિમૂવ કરો. That's true. Yeah, I agree with Raj. Like, self-control is like ઘણું એવું આપણા એમાં એ લાગે લાઈક ઇટ્સ હાર્ડ ટુ ડુ ઇટ, પણ કરી શકીએ છીએ આપણે. લાઈક ફેમિલી એક્ટિવિટીઝ છે, ગેમ છે, કિડ્સ હોય તો ગેમ જોડે, લાઈક ફોર જેવું રાજે એક્ઝામ્પલ આપ્યું, મારા જોડે પણ છે અમારો ઓન ફેમિલીનું. સો બેઝિકલી રાતે અમે લોકો ઓલવેઝ લાઈક ટીવી જોતા હોઈએ, મારા ડોટર આઈપેડમાં એનું એ કરતી હોય. સો વી મેક લાઈક વી ચેન્જ ઇટ, લાઈક એ બેડ ટાઈમ સ્ટોરી ઓલવેઝ રીડ કરતી હતી. તો વી વોઝ લાઈક એ રીડ કરે છે, લેટ્સ ડુ ઇટ વિથ હર ટુ. સો નાવ અમે ત્રણેય એક એટલીસ્ટ ઓછો ટાઈમ હોય ને તો એક પેજ પણ રીડ કરીએ એન્ડ ધેન વી સ્લીપ. સો એટલીસ્ટ અમે લાઈક જે બી છે, સોશિયલ મીડિયા છે, ફોન છે કે કઈ બી, લાઈક સુતા પહેલા ફોન એમ પણ નથી જોવાતા, રાઈટ? સો ઇટ્સ નોટ ગુડ ફોર અસ. સો ઓલવેઝ વી ટીચ અવર કિડ્સ કે સુતા પહેલા આ ના કરવું જોઈએ, પેલું ના કરવું જોઈએ. ઓલ્સો લાઈક આપણા લાઈફમાં પણ આપણે એને ઇમ્પ્લાન્ટ કરવું જોઈએ. તો ધેટ્સ વોટ વી ડીડ. લાઈક આ બધાથી થોડુંક દૂર રહેવા અને થોડુંક ફ્રી સ્પેસ માટે અમે લોકોએ વી યુઝ ટુ રીડ બુક્સ. લાઈક મને મારા હસબન્ડને અમને બધાને બુક્સ રીડ કરવાનું ગમે છે. સો વી હેવ લોટ્સ ઓફ કલેક્શન ઓફ બુક્સ ટુ. સો અમે લોકો એટલીસ્ટ ટ્રાય કરીએ કે 1 થી 2 પેજ તો એવરી ડે રીડ કરીએ ટુગેધર. એટલે લાઈક બધા પોતાની બુક રીડ કરે, પણ એટલીસ્ટ રીડ ઇટ. એટલીસ્ટ કોઈ એકને પણ ના કરવું હોય તો પણ એવું લાગે કે ના આ બે કરે છે હું કેમ બેસું છું. પણ ઇટ્સ લાઈક ગીવ યુ મોટિવેશન ટુ કે ના એ કરે છે તો હું કેમ નહીં એવી રીતે. અને વિથ ગુડ ફ્રેન્ડ્સ કહેવાય ને, નોલેજ પણ મળે આપણને અને આપણું થોડું માઇન્ડ ફ્રેશ પણ રહે અને સો મચ થિંગ્સ. સો લાઈક એવી રીતના ફેમિલી એક્ટિવિટીઝ, એવું નહીં કે અમે એવરીડે બુક જ કરીએ. સમટાઈમ્સ ફેમિલી એક્ટિવિટીઝમાં ફેમિલી ગેમ્સ છે કે એવી રીતના પણ અમે લોકો પ્લે કરતા હોય કે એટલીસ્ટ કંઈકથી આપણને થોડો ફ્રી ટાઈમ મળી જાય, ટેલિવિઝનથી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી કે ઇવન વર્ક પ્લેસથી પણ. બીકોઝ સમટાઈમ્સ એવું પણ થતું હોય કે આપણું વર્ક એની ટાઈમ છે, રાઈટ? એટલે આપણે એમને કઈ ના હોય ને તો પણ એવું થાય કે લાઈ એક પોસ્ટ જોઈ લઈએ આવે છે કે નહીં. આપણે એઝ અ મેન્ટોર છે તો કોઈને હેલ્પની જરૂર હોય તો આપણે બેસી જતા હોઈએ. આ તે તો એ બધું લિમિટેડ કરીને બીજી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થયા લાઈક. સો એના માટે થઈને આપણે બહુ બધું સેલ્ફ મોટિવેટેડ પણ જોઈતું હોય છે કે ના આપણે એનાથી દૂર જ રહેવું અને શું આપણા માટે સારું છે, શું આપણને એન્કરેજ કરે છે આપણા નોલેજને કે આપણી પર્સનાલિટીને ગ્રો કરવા માટે. Yes. As a matter of fact, since Kairi mentioned કે આપણે પોતાને એવું બી like long time ના delete કરે છે, I recently want to share something. Like મારા ફોનમાં last year મેં ઇન્ડિયા ગયો હતો ડિસેમ્બરમાં. તો like of course I see my wife, so we went on holiday and we took thousands of picture and all whatever it is. So it was so much space. I didn't have a room or like space in my iPhone. So since last couple of months, તો જ્યારે બી લાઈક એક વસ્તુ આપણને કેટલી અફેક્ટ કરે ને, દેટ આઈ રિયલી વોન્ટ ટુ ટેલ કે જ્યારે બી વેન યુ યુઝ ફોન, સમટાઈમ્સ યુ વોન્ટ ટુ like do very quick and phone going slow, so like it make you
irritation kind of thing. That's right. And Yeah. second thing, you keep getting notification from the Apple, buy more storage, buy more storage, buy That's more. I That's agree. second thing. Third thing, whenever you see in a gallery, they will have a kind of red kind of icon that show, okay, like you need more space, or your item is not syncing with your out cloud, whatever it is. Cloud. Yeah. So like એક small વસ્તુ આપણને કેટલી impact કરે છે ને, I just realized, and Yes, yeah. honestly guys, મેં 2 દિવસ પહેલા જ બધું મેં ખાલી કર્યું ને, આવી રીતે મારું hard drive. મારો ટાઈમ આવી Into ગયો. it. I have same મારી thing. Google- મેં કાલે જ મારા husband ને એવું કહ્યું કે I email like I need now storage because it says full ને એને મને જ કહ્યું તારે email તું check કર કેટલા બધા છે. It's been like 2-3 years ના email છે તે even open પણ નથી કર્યા. તો Yeah. he was like take it one day off and then do it all Do like it all, yeah. that you don't need it. અને પછી કે તને Yeah. space મળવાની છે. I was like yeah I know time is here but I'm not doing it. પણ એ લાઈક એ વસ્તુ કેટલી આપણને ઇમ્પેક્ટ કરે ને, ધેટ્સ રિયલી કે આપણને સ્ટ્રેસ આવે, આપણે ઇરિટેશન થઈ જાય, સમટાઈમ્સ વી કસ, સો મેની થિંગ હેપન, યુ નો, વી Yeah, and it happened because મને એક important email આવવાનો હતો ને જે આવી ગયો હતો Yeah. પણ મને નહોતી ખબર and I'm Yeah. keep searching it and I didn't find it at all. So I was like કે હું રાહ જોતી હતી, આવી ગયો છે, I know that, I already called them, they said it's delivered, I don't know where it is, and that's how it conversation start and he was like you need to delete your Yeah. emails now Yeah. to get it. And But Even there is a simple way I can send you how you can just put that thing in your search in your Gmail, and it will show you all the emails that more than like higher size email. So you don't need to find, you just delete them, whatever you don't need. yeah, Yeah. So I'll share it with you later. sure, yeah. અને સમટાઈમ્સ આપણે એવું બી થતું હોય કે લાઈક ફરવા ગયા હોઈએ ત્યારે એક જ પોઝ ના કે કોઈ એક જ લોકેશન મલ્ટિપલ ફોટોઝ ક્લિક કરીએ. Pictures. સો દેટ કે આપણે એમાંથી બેસ્ટ ફોટો ફાઇન્ડ કરીને લાઈક જેની જોડે શેર કરવાનો હોય કે સોશિયલ મીડિયા પર યુઝ કરવાનો એમ આપણે કરી શકીએ. અને યુઝ કરી દીધું, પતી ગયું, દેન વી ડોન્ટ ગો બેક અને ડિલીટ ધ અનવોન્ટેડ ફોટોઝ, રાઈટ? મારા ફોનમાં તેવા થાઉઝન્ડ્સ ઓફ ફોટોઝ I પડ્યા have હશે same ત્યારે. Same thing. Because Yeah. Yeah, સ્પેશિયલી કિડ્સ હોય ને ત્યારે એમની જોડે એક ફોટો લેવા માટે લાઈક આપણે 10 ટાઈમ્સ લેવા પડે ત્યારે એક આમ પ્રોપર ફોટો આવે, રાઈટ? સો ઇટ્સ અ ગુડ રિમાઇન્ડર ફોર મી એઝ વેલ કે ઓકે લેટ્સ ગો એન્ડ ડિલીટ સમ ફોટોઝ એન્ડ વિડીયોઝ. yeah. But like રેખાબેને કીધું ઇનિશિયલી કે જે સ્મોલ જે સ્ટેપ છે, સ્મોલ એક્શન છે જે વી સપોઝ ટુ ડુ, એ આપણને કેટલું ડિસ્ટ્રેસ કરશે, કેટલું મેન્ટલી ફાઇન કરશે કે લાઈક I'm finally so glad and so satisfaction કે like મારા ફોનમાં I have room now, like literally it's good. Yeah, પણ હવે રૂમ કર્યું તો it's an ongoing process, એટલે Yeah. નથી રહેવા દેવાનું. You have to maintain We that. have to keep You have to doing keep it, yeah. keeping decluttered, Yeah. right? It meant to be these episodes. It make us to do it. Make it like once a week thing, you know. Yeah. કરી નાખવાનું. Yeah. You know, physically in a digital cluttering is easy to do, but I think mental clarity, Yeah. it's little harder. And recently I started journaling, you know, like write down your thoughts Yes. and tasks, and જે worry તમે કર્યા કરે તે write down કરે ને તો આપણું mind clear થઈ જાય. And then whatever is priority એ જ રાખવાનું. You Yeah, know, I used to do that. Yeah, it's been Yeah. like more than 10 years. I used to do that. I used to do it long time back ને પછી બંધ કરી દીધું. પછી now I started it again, and I think it gives you really good clarity. Yeah. Exactly. It helps. I usually like this time is very busy for my job. So હું usually morning માં જઈને એ જ કરું કે make to do list for today કે મારે શું કરવાનું છે for high priority, based on priority, whatever જે બી હોય. તો જ્યારે હું અહીંયા લાઈક નીકળવાનો ને 1-2 કલાક બાકી હોય ને જ્યારે પછી હું કરું ને કે ચાલો આ બધું ડન, તો લાઈક ફિનિશ Yeah. in જે It's a good- satisfaction મળે ને, oh my god, Yeah. It's a good really like that's perfect satisfaction કે ભાઈ આટલું બધું Yeah. done કર્યું, you feel like you achieved something. Oh yeah. So that really make you happy, mental health. That's true. Yeah, so I hope તમે બધાને અમે ટિપ્સ આપી તે યુઝફુલ રહી હશે. અને ટ્રાય કરો તમે પણ, લાઈક લાઈક આઈ સેડ, બધું સાથે નહીં કરવાનું, જરાક લાઈક એવરી ડે થોડું ડિક્લટર કરશો તો લાઈક ઇવેન્ચ્યુઅલી એવરીથિંગ વિલ બી ડિક્લટર્ડ. ને પછી થોડું યુ જસ્ટ હેવ ટુ મેન્ટેન ઇટ, રાઈટ? એટલે I think it's a very useful thing for everyday life, not just business but personally too,
એટલે Yeah. હોપફુલી એવરીબડી કેન ઇમ્પ્લિમેન્ટ. ને તમે કઈ ડિફરન્ટ આઈડિયા તમારી પાસે હોય તો અમને શેર કરજો, એટલે અમને પણ હેલ્પફુલ થાય, you know. That's So, true. Yes, yeah. Exactly. okay, all right, we'll see you next week with another topic, and if you Yes. have suggestion, put it in the comment. Okay, Yeah. Thank you. Enjoy Navratri. Enjoy Navratri. Happy Navratri. bye bye. Bye.